જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। પોષ વદ બારસ એટલે સોરઠ, હાલાર અને જોધપુરની વૈષ્ણવ સૃષ્ટિના હૃદય સમ્રાટ સમર્થ આચાર્ય ગૌસ્વામી શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રીનો પ્રાગટ્ય ઉત્સવ। તો આજના સત્સંગમાં આપણે શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રીનું જીવન ચરિત્ર અને શ્રી મહાપ્રભુજીએ બતાવેલા ગુરુના લક્ષણો આપનામાં કેવી રીતે વિદ્યમાન હતા, તેમજ ગૌસ્વામી પદને આપે કેવી રીતે સાર્થક કર્યું વગેરે બાબતની ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો। કેવાલા વૈષ્ણવો, ભૂતલ ઉપર પ્રગટ થયેલા દેવી દેવોના ઉદ્ધારની ચિંતા જ્યારે શ્રી ગોલોકધામ નિત્યલીલા ધામમાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને થઈ, ત્યારે આપે આપની કૃપા શક્તિ રૂપ વદના અવતાર શ્રી વલ્લભને ભૂતલ ઉપર પ્રગટ થઈને પુષ્ટિ માર્ગનું સ્થાપન કરી દેવી જીવોના ઉદ્ધારનું કાર્ય કરવાની આજ્ઞા કરી। આથી શ્રી મહાપ્રભુજીએ ભૂતલ ઉપર પ્રગટ થઈને નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું અને અનેક જીવોને શરણે લઈને પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા પ્રભુની સેવામાં પ્રવૃત્ત કર્યા અને તેમનો ઉદ્ધાર કર્યો। આ પુષ્ટિ માર્ગનો પ્રચાર પ્રસાર અને દેવી જીવોના ઉદ્ધારનું કાર્ય આપના પછી પણ આપના વંશ દ્વારા આગળ ઉપર સતત ચાલતું રહે તે માટે હું નંદન તમોતાર એવી શ્રીનાથજીની ઈચ્છા અને આજ્ઞાથી શ્રી વલ્લભે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરી અને વિવાહ કર્યો। આમ આજે પણ આપના વંશ દ્વારા પુષ્ટિ માર્ગનો પ્રચાર પ્રસાર અને દેવી જીવોના ઉદ્ધારનું કાર્ય સતત ચાલુ જ છે। સ્વવંશે સ્થાપિત અશેષ સ્વમહાત્મ્ય તે મુજબ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના નિષ્કલંક પરમ પ્રતાપી શ્રી વલ્લભ કુલમાં અનેક પ્રતાપી સમર્થ આચાર્યો પ્રગટ થયા અને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો। તે પૈકી આપણા ચરિત્ર નાયક, આપણા સૌના પ્રાણથી પ્યારા એવા શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રીનું પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજીની 14મી પેઢીએ થયેલા શ્રી રઘુનાથજી મહારાજ શ્રીને ત્યાં થયું। ગૌસ્વામી શ્રી વ્રજભૂષણ લાલજીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1976 પોષ વદ બારસના મંગલમય દિવસે મોટી હવેલી જુનાગઢ મુકામે થયું। આપ શ્રીના માતૃચરણનું નામ શ્રી જાનકી વહુજી અને પિતૃચરણનું નામ શ્રી રઘુનાથ લાલજી મહારાજ હતું। 3 ભાઈ બહેનમાં આપ શ્રી સૌથી નાના હતા। આપ શ્રીના મોટા બહેનનું નામ સુંદર પ્રિયા બેટીજી અને આપ શ્રીના મોટા ભાઈનું નામ ગૌસ્વામી શ્રી પુરુષોત્તમ લાલજી હતું। ઘરમાં આપ શ્રીને સૌ લાલનબા કહીને બોલાવતા। આપ શ્રીની આયુ માત્ર 5 જ વર્ષની હતી ત્યારે આપના પિતૃચરણ લીલામાં પધાર્યા। માતા જાનકી વહુજી અને મુંબઈ મોટા મંદિરવાળા શ્રી ગોકુલનાથજી મહારાજ શ્રીના શુભ નિર્દેશનમાં શ્રી વ્રજભૂષણ લાલજીની ઉત્તમ પ્રતિભાનો સૂર્યોદય થયો હતો। શ્રી ગોકુલનાથજી મહારાજે આપ શ્રીને ગાયત્રી મંત્ર અને બ્રહ્મસંવત મંત્ર આપ્યો હતો। આપનો જનય પશ્ચાત વિક્રમ સંવત 1994 શ્રી દાઉદજી મંદિર જોધપુર રાજસ્થાનમાં થયું હતું। આપ શ્રીને આપના મોટા ભાઈ શ્રી પુરુષોત્તમ લાલજી સાથે ખૂબ જ અતૂટ સ્નેહ હતો। આપ બંને ભાઈઓ વચ્ચે પ્રેમ એટલો બધો હતો કે આપ બંનેની દિનચર્યાનો બધો ક્રમ એક સરખો જ ચાલતો। અરે એટલું જ નહીં, આપ બંનેનો પહેરવાશ વસ્તુઓ પણ એક સાથે એક સરખા જ રહેતા। ભગવદ સેવા અને પ્રદેશના ક્રમમાં પણ
બંને ભાઈઓ સાથે જ બિરાજતા. વિક્રમ સંવત 1995 ગંગા દશમીના દિવસે શ્રી શ્યામ મનોહર પ્રભુ સન્મુખ ચોપાસેની મુકામે આપશ્રીની સગાઈ થયા બાદ વિક્રમ સંવત 1996 ફાગણ સુધી છઠના દિવસે શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રીનો વિવાહ પ્રસ્તાવ જૂનાગઢ મુકામે ચંદોસીવાળા શ્રી લાલજીના પુત્રી પ્રભાલાલીજી સાથે ધામધૂમથી સંપન્ન થયો. આપશ્રીના મોટાભાઈ શ્રી પુરુષોત્તમલાલજીએ વહુજીનું નામ વ્રજલતા વહુજી રાખ્યું હતું. વિક્રમ સંવત 2001 શ્રી પુરુષોત્તમલાલજી જૂનાગઢ અને શ્રી વ્રજભૂષણલાલજી ચોપાસેની ઘરના ગાદીપતિ થયા. જામનગર મોટી હવેલીના ગાદીપતિ ગૌસ્વામી શ્રી અનિરુદ્ધ લાલજી મહારાજ 46 વર્ષની મધ્ય વયે જ લીલામાં પધારી ગયા. હવે લીલામાં પધાર્યા પહેલા શ્રી અનિરુદ્ધ લાલજીએ પોતાના વહુજીને શ્રી વ્રજભૂષણ લાલજીને ગોદ લેવા બાબતની ઈચ્છા દર્શાવી હતી. આમ વિક્રમ સંવત 2001 વૈશાખ વદ પાંચમના દિવસે શ્રી અનિરુદ્ધ લાલજી મહારાજ શ્રીના વહુજી મહારાજે શ્રી મદન મોહનલાલજી સન્મુખ શ્રી વ્રજભૂષણ લાલજીને તિલક કરીને ગોદમાં બિરાજાવ્યા. ત્યારબાદ શ્રી ગિરધરજીની બેઠકમાં જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજીએ પણ તિલક કરી શ્રી વ્રજભૂષણ લાલજીને જામનગર શ્રી મોટી હવેલીના ગાદી પર આસીન કર્યા. આમ આપ શ્રી ચાપાસેની અને જામનગર ઘરના ગાદીપતિ થયા. શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ માત્ર પુષ્ટિ માર્ગના જ નહીં પરંતુ સમગ્ર સનાતન ધર્મના સમર્થ આચાર્ય હતા. શાસ્ત્રોમાં આચાર્યના જે ગુણો બતાવવામાં આવ્યા છે તે તમામ ગુણો આપ શ્રીમાં યથાર્થ રૂપથી વિદ્યમાન હતા. અનેકવિધ શાસ્ત્રોના આપ જ્ઞાતા હોવા છતાંય આપ અતિ વિનમ્ર અને સરળ સ્વભાવયુક્ત હતા. ભગવદ્ ગુણગાન અને કીર્તનમાં આપ ચતુર શિરોમણી હતા. કલાના ક્ષેત્રમાં પણ આપ ખૂબ જ નિપુણ હતા. શ્રી વ્રજભૂષણ લાલજી પોતે મૃદંગ, પેટી અને પિયાનો ખૂબ જ સુંદર રીતે વગાડતા. આપ શ્રી નાથદ્વારા કીર્તન પદ્ધતિ, મથુરા કીર્તન પદ્ધતિ, ચાપાસેની કીર્તન પદ્ધતિ અને મુંબઈ કીર્તન પદ્ધતિના સારા જાણકાર અને સફળ ગાયક હતા. આપ શ્રી ઠાકોરજીના વસ્ત્ર, કુલ્હે, ટીપાડા આદિ સ્વહસ્તે સિદ્ધ કરતા અને આપ પાક કલામાં પણ માહિર હતા અને મનોરથોની સમગ્ર સજાવટ આપ જાતે કરતા. આપ શ્રી નિત્ય નિયમપૂર્વક મંગલા આરતીથી સ્નાન કરી શ્રીના શૃંગાર આદિ કરી રાજભોગ આરતી પર્યંત સ્વહસ્તે આપ સેવા કરતા. 12 માસના પ્રત્યેક ઉત્સવોની પ્રત્યેક સેવા પણ આપ જાતે જ કરતા. એ જ પ્રમાણે નિત્ય નિયમપૂર્વકના જપ પાઠ તથા ગૌ પૂજા આપના જીવનના અંગ બની ગયા હતા. આમ શ્રી કૃષ્ણ સેવા તત્પરતાનો ગુણ આપનામાં વિદ્યમાન હતો. આપશ્રીમાં વિવેક, નમ્રતા અને પ્રેમ આદિ સદગુણો હંમેશા બિરાજમાન હતા. આપની વિનમ્રતા અને નિરઅભિમાનતાના અનેક પ્રસંગો જોવા મળે છે. હવે તે પૈકી એક પ્રસંગ જોઈએ તો કે ભારતમાં સનાતન ધર્મના અનેક સંમેલનો થતા ત્યારે પુષ્ટિમાર્ગીય આચાર્યના સ્થાને આપશ્રીને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવતું. હવે એક વખત કોઈ સંમેલનમાં આપશ્રી પધારેલા ત્યારે વ્યવસ્થાપકો કોઈ કારણસર આપશ્રીનું સ્વાગત કરવા ન જઈ શક્યા. શંકરાચાર્ય આદિના પ્રવચનો ચાલતા હતા. એવામાં શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ ત્યાં પધાર્યા અને એક સામાન્ય શ્રોતા બનીને શ્રોતાગણમાં નીચે જ જમીન ઉપર બિરાજી ગયા.
અને પ્રવચન શ્રવણ કરવા લાગ્યા. ત્યારે અચાનક મંચ ઉપરથી શંકરાચાર્યજીની નજર પડી કે તરત જ કહ્યું કે આપ નીચે કાય કો બિરાજ હતું. ત્યારે આપે વિનમ્રતાથી કહ્યું કે આપ જેવા વક્તાને નીચે બેસીને શ્રોતા બનીને સાંભળવાનો એક મહાન લાભ આજે અમોને પ્રાપ્ત થયો છે. ત્યારે આપ શ્રીને પૂરા માન સન્માન સાથે મંચ ઉપર પધરાવવામાં આવ્યા. વૈષ્ણવો, આવી સરળતા, સહિષ્ણુતા અને નિરઅભિમાનપણું અતિ વિશિષ્ટ વ્યક્તિઓમાં જ જોવા મળે છે. તો વૈષ્ણવો, આમ સિદ્ધ થાય છે કે આપનામાં દંભાદી રહિતતાનો ગુણ વિદ્યમાન હતો. આપ દંભ, અહંકાર આદિ ગુણોથી દૂર હતા. આપ શ્રીને શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકો કંઠસ્થ હતા. વૈષ્ણવો, કદાચ ને કોઈ વિશેષ પ્રયત્ન કરીને શ્રી ભાગવતના 18,000 શ્લોકો તો કંઠસ્થ કરી પણ શકે, પરંતુ શ્રી બ્રજભૂષણ લાલજી મહારાજ શ્રીને આ શ્લોકો જ ખાલી કંઠસ્થ નહોતા, એ શ્લોકના પ્રસંગો અને સુબોધનીજીનું પણ અનુસંધાન હતું. ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તે અધ્યાયનો ગમે તે શ્લોક પૂછવામાં આવે એટલે તુરત જ આપ તે શ્લોકનું ભાષાંતર, તે શ્લોકની સુબોધનિધિ આદિ કઈ સંભળાવતા. આથી જ તો ધર્મ સમ્રાટ સ્વામી કરપાત્રીજીએ આપશ્રીને શ્રી ભાગવતના મૂર્તિમાન સ્વરૂપ કહ્યા છે. આપશ્રીના વચનામૃતમાં હંમેશા શ્રીમદ ભાગવતનો એકાદો શ્લોક અને પ્રસંગ તથા સુબોધનીજી અચૂક આવતા જ આમ શ્રી ભાગવત તત્વજ્ઞતાનો ગુણ આપનામાં વિદ્યમાન હતો. આમ શ્રી આચાર્ય ચરણની આજ્ઞા મુજબ પુષ્ટિ માર્ગીય ગુરુના લક્ષણો કૃષ્ણ સેવા પરતા, દંભાદી રહિતતા અને શ્રી ભાગવત તત્વજ્ઞતા એ શ્રી બ્રજભૂષણ લાલજીમાં બિરાજમાન હતા. આપ ગૌ સેવા અને ગૌ સંવર્ધનના હંમેશા હિમાતી રહ્યા છે. ગૌ પૂજન અને ગૌગ્રાસ આપ્યા પછી જ ભોજન કરવાનો આપનો ક્રમ હંમેશા રહ્યો છે. 1960ના દશકામાં ભારતભરમાં સંતો મહંતો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ગૌવધ વિરુદ્ધ આંદોલન થયા હતા. આ ગૌવધ વિરુદ્ધ આંદોલનમાં આપશ્રીની સક્રિય ભૂમિકા હતી અને આપ હજારો વૈષ્ણવોને સાથે લઈને દિલ્હી પધાર્યા હતા. ત્યારે હજારો સંતો મહંતો અને લાખો ગૌભક્તોની વચ્ચે પ્રવચનમાં રણટંકાર કરતા આજ્ઞા કરી હતી કે અમો ગૌસ્વામી છીએ અને ગાયો માટે અમારું મસ્તક આપવું પડશે તો પણ પાછી પાની નહીં કરીએ. જ્યારે સૌરાષ્ટ્રમાં ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે જામનગરમાં પોતાની વાડીની જગ્યામાં કેટલ કેમ્પ ખોલીને આલાર પ્રદેશની હજારો ગાયોને આશરો આપીને તેનો નિભાવ કર્યો હતો. આમ ગૌ સેવા, ગૌ રક્ષા અને ગૌ સંવર્ધન દ્વારા આપે ગૌસ્વામી પદને સાર્થક કર્યું છે. આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદના અધ્યક્ષ સ્થાને 5 વર્ષ સુધી બિરાજીને પરિષદના માધ્યમથી પુષ્ટિ માર્ગના પ્રચાર પ્રસારનું ખૂબ જ સુંદર કાર્ય આપે કર્યું છે. તેમજ વૈષ્ણવ બાળકો અને યુવાનોમાં પુષ્ટિ માર્ગીય સંસ્કારોના સિંચન માટે જામનગર મોટી હવેલીમાં શ્રી અનિરુદ્ધલાલજી મહારાજના સમયથી ચાલતી પાઠશાળાને આપે નિયમિત કરી નિત્ય પાઠશાળા શરૂ કરાવી હતી. આમ શ્રી બ્રજભૂષણ લાલજી મહારાજ શ્રીના જીવન દર્શનનો અભ્યાસ કરતા આપના સિદ્ધાંતો, સ્વાભાવિકતા, નિયમિતતા આદિ ગુણો સ્પષ્ટ તરી આવે છે. આપ શ્રીનું જીવન એકદમ નિયમિત હતું. દિવસ, માસ, વર્ષ, ઉત્સવ, ત્યોહાર, પ્રદેશ અને પ્રસંગો સાધવાના બધા પ્રકારો
નિયમિત અને સમયસરના હતા. આપના જીવનમાં વિવેક, સરળતા અને સહનશીલતાના ખાસ ગુણો હતા. કોઈ પણ વ્યક્તિ આપની સરળતાથી પ્રભાવિત થયા વગર રહેતો જ નહીં. આપશ્રીએ હજારો જીવોને પુષ્ટિ માર્ગીય દીક્ષા પ્રદાન કરીને ભક્તિનું દાન કર્યું છે. હજારો વૈષ્ણવોને ધર્મ, કર્મ અને મર્યાદા શીખવીને ભગવદ પ્રીતિ પ્રદાન કરીને સેવા સ્મરણ દ્વારા ભગવદ અંગીકૃત કર્યા છે. આમ આલાર, સોરઠ અને જોધપુરના વૈષ્ણવના હૃદયમાં આજે પણ આપ સદાને માટે બિરાજમાન છે. આપશ્રીનો વૈષ્ણવ પ્રત્યેનો ભાવ, પ્રીતિ અને સંસ્કાર સિંચન વગેરેથી આપણે હંમેશને માટે આપના ઋણી છીએ. તો આજનો સત્સંગ ગોસ્વામી શ્રી બ્રજભૂષણ લાલજી મહારાજ શ્રીના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.